મહાદેવ મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની અંદરમાં યુનિટ 1માં રીડ 1 કરવા જઈ રહ્યા છીએ. જો આપ ચેનલની અંદરમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને છે એ શેર પણ કરી શકો છો. 11મા ધોરણના વિદ્યાર્થીઓને પણ આ લેસન છે એ કામ લાગી શકે છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ભાઈ લેસનનું નામ છે ધ જર્ની ઓફ માય લાઈફ, મારા જીવનની સફર, ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે જમીનથી લઈ પર્વત સુધી. આપણે ઘણી બધી સુવિધાઓ સાથે પણ કશું કરી શકતા નથી અને ઘણા વ્યક્તિઓ છે એની પાસે શારીરિક અભાવ એટલે કે શારીરિક ક્ષમતા પૂર્ણ ન હોવા છતાં પણ અશક્ય કામ છે એ કરી શકે છે. આ લેસનની અંદરમાં આપને ખૂબ જ સરસ મજાનો સંદેશો છે એ છુપાયેલો છે. એક એવી વ્યક્તિની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે અરુણિમા સિન્હા. લેસનમાં જોઈએ આપણે, અરુણિમા સિન્હા વોઝ એ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા છે એ રાષ્ટ્રીય કક્ષાના વોલીબોલની ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, જ્યારે તે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી, સમ ઠગ્સ એટલે કે ચોર, લૂંટારુઓ, ઠગ્સ એટલે લૂંટારો, ટ્રાઈડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન, તેણીનો સોનાનો ચેઇન ઝૂંટવાનો પ્રયત્ન કર્યો. સ્નેચ એટલે ઝૂંટવું. સી ફોટ બેક, તેણીએ વળતો પ્રત્યુત્તર આપ્યો. બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન. બટ વોઝ થ્રોન આઉટ એટલે એને બહાર ફેંકી દેવામાં આવી. સ્પીડિંગ ટ્રેન, આજે ચાલતી ટ્રેનની અંદરમાંથી એને બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, અને તેમાં તેણીનો ડાબો પગ છે ગુમાવવો પડ્યો. ધીસ હેપન વેન શી વોઝ 24, જ્યારે તે 24 વર્ષની હતી ત્યારે આ ઘટના છે એની સાથે બની. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, એમ છતાં નેવર અફેક્ટેડ હર સ્પિરિટ, સ્પિરિટ એટલે કે એનો જે સ્પિરિટ મીન્સ કે એનો જે આત્મબળ છે એને કોઈ અસર થઈ નહીં. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આ આપણે છે એ ફૂલ ફોર્મની અંદરમાં છે પૂછી શકાય. AIIMS, આ એમ્સનું છે એ ફૂલ ફોર્મ છે. તો એનું ફૂલ ફોર્મ્સ છે અહીં આપને આપેલું છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ સાયન્સ, AIIMS, એમ્સ, દિલ્હીની અંદરમાં જે હોસ્પિટલ છે. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ, તેઓ એના પર કૃત્રિમ પગ છે ફિટ કરવામાં આવ્યો હતો. અ યર લેટર, એક વર્ષ બાદ, શી વોઝ રીટ્રેન્ડ એઝ અ માઉન્ટેનિયર, તેણીએ પર્વતારોહણની છે એ તાલીમાત લીધી. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, અને વિશ્વની સૌથી મહિલા છે જે આ પર્વત માઉન્ટ એવરેસ્ટ છે સર કરવા, સ્કેલ ઉપર ચડવા માટેની, કે એ પણ કૃત્રિમ પગ સાથે છે સૌ પ્રથમ મહિલા બની. ધીસ ઇઝ હર અનફોર્ગેટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. આ તેણીની ન ભૂલાય એવી અનફોર્ગેટેબલ સ્ટોરી છે. ઓફ હોપ, આશાની, કરેજ, હિંમતની, અને ઇન્સ્પિરેશન, અને પ્રેરણાની. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ. તો ચાલો આપણે હવે જોઈએ એના જ શબ્દોમાં એના
4 સીન છે. જેમ પિક્ચરની અંદરમાં 1 બાય 1 સીન હોય એવી રીતે પહેલા સીનની અંદરમાં, બીજા, ત્રીજા અને ચોથાની અંદરમાં છે કેવી રીતે છે એ જોઈએ આપણે. શક્ય હોય તો તમારી પાસે સામે ટેક્સ્ટ બુક છે એ રાખશો, જેથી કરીને તમને સમજવું છે એ સહેલું પડે. પહેલો સીન છે, હવે એમના જ શબ્દો દ્વારા છે આ બધી વાત કરવામાં આવે છે. પહેલાં આપણે એના વિશે થોડું જાણ્યું. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવાના શરૂ કર્યા હતા. માય આઈઝ વેર ક્લોઝડ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક. પરંતુ મારું મન છે એ જાગૃત હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ. મને એવું યાદ છે કે કોઈક કંઈક કહી રહ્યું હતું. બેરલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. કે માંડ થોડું થોડું છે મને સંભળાતું હતું. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. અને બહુ ઊંડા વિચારમાં હતી ત્યારે મને એવું લાગ્યું કે કોઈ મારા ચેનને છે એ ખેંચી રહ્યું છે. A girl's sixth sense is always her best companion. અને છોકરીઓનો જે સિક્સ્થ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય છે, હંમેશા તેની સારી સાથીદાર રહી છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ. મેં એકાએક મારી આંખો છે એ ખોલી. એન્ડ સો 4 or 5 યંગ મેન એરાઉન્ડ મી. મેં જોયું કે મારી 4-5 આસપાસ છે 4-5 વ્યક્તિઓ છે ફરીને ઊભા હતા. ધેર ડ્રંકન લુક્સ એટલે કે એનો પીધેલો દેખાવ, એન્ડ બિહેવિયર અને એમનું વર્તન, ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન. તેના ઈરાદાનો મને છે અણસાર છે એ આવી ગયો. ઇન્કલિંગ એટલે અણસાર. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. એક ઝટકામાં ઊભી થઈ. ટુ ટેલ ધેમ. એને કહ્યું, કહેવા માટે, ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. કે મારે મારા ચેનની અંદરમાં કોઈને કોઈ પ્રકારનો ભાગીદાર દેવાની ઈચ્છા ન હતી. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ બધા એકસાથે મારી પર આવ્યા. એટલે કે લૂંટવા છે એ બધા એકસાથે બધા એની ઉપર તડાપ મારી. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. પૂરેપૂરો કમ્પાર્ટમેન્ટ છે ટ્રેનની અંદરમાં ભરચક હતો હોવા છતાં, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ. ફેલો પેસેન્જર્સ એટલે કે સાથે મુસાફરી કરતી વ્યક્તિ, એમાંથી કોઈ પણ નહીં, નન ઓફ માય ફેલો પેસેન્જર ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ. કોઈ એક પણ વ્યક્તિ છે એવું પૂછવા પણ ન હોય શું થાય છે કે ભાઈ આ શું ચાલે છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. અને મારા બચાવ માટે છે એ આવવાનું છે ભૂલી ગયા. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે કોઈ વિકલ્પ ન હતો સિવાય કે મારે પણ એની સામે વળતો હુમલો કરવા. સો આઈ કોટ અ યુથ. મેં એમાંથી એક યુવાનને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ. કે જે મારી સાથે છે લડવાનો પ્રયત્ન કરતો હતો. બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. એનો કોલર પકડી અને મેં એનો ધક્કો મારી આપ્યો. આઈ કિકડ અ કપલ ઓફ અધર્સ. મેં બીજાઓને છે 1-2 જણાને લાતો મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એક અલગ પ્રકારની લડાઈ છે એ ચાલતી ટ્રેનની અંદરમાં શરૂ થઈ. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેન. બીજા એક વુલ્સ, અહીં આ જે ઠગ્સ છે એને વરુઓ સાથે છે સરખાવવામાં આવ્યા છે. એને આ બીજા વરુઓએ છે એને મારો ચેન ઝડપવાનો પ્રયત્ન કર્યો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ. હું પ્રતિકાર કરું છું, એનો પ્રતિકાર કર્યો. અન્ટિલ વન ઓફ ધેમ ડ્રાઇવન બાય ફ્રેન્ઝી ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. ત્યારે બીજાએ છે એક જોરદાર સખત લાત છે એમને મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ. એની હતી એટલી તાકાતથી છે મને એને લાત મારી. ઓફ બેલેન્સ. મારું સંતુલન ગયું. આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. અને હું સમયસર છે એ સમતલ થઈ ન શકી.
આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. અને સામાન્ય રીતે છે હું ટ્રેનની બહાર હંગોળાઈ ગઈ. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, છતાં પણ મોબાઈલ ફોન મારા હાથમાં હજુ પણ એમનો હતો. આઈ વોઝ મિડ એર. મિડ એર એટલે કે જ્યારે આપણે કોઈ બહાર એવી રીતે ફેંકે ત્યારે અમુક સેકન્ડ જ હોય, 4-5 સેકન્ડ બધીને. તો એવા હવામાંથી વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. અને એ જ સમયે ત્યારે બાજુમાંથી બીજી એક પણ મૂવિંગ ટ્રેન છે જઈ રહી હતી. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ. અને એ જ બીજા ટ્રેન સાથે અથડાણી મારી બોડી. એન્ડ રીબાઉન્ડેડ ટુ માય ટ્રેન. અને ફરી પાછી મારા ટ્રેન સાથે હું અથડાણી. ધીસ પિંગ પોંગ. પિંગ પોંગ એટલે એક પ્રકારની ગેમ આવે છે કે એમાં આપણે બે હેન્ડલને છે એકબીજાથી બોલને મારવાનો હોય, એટલે સામે સામા દળો છે એ અથડાય. એવી રીતે આ વ્યક્તિ છે પોતે અથડાય છે. મસ્ટ હેવ કન્ટિન્યુડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. એટલે કે આ ગુરુત્વાકર્ષણ બળ મને નીચે લાવે એ પહેલાં ઘણા સેકન્ડો છે એ મારે હવામાં ફંગોળાવવું પડ્યું. ડિસ્પાઇટ માય એફોર્ટ્સ, મારા પ્રયત્નો છતાં માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. અને મારો ડાબો પગ છે એ ટ્રેક પર આવી ગયો. ઘચા. આ એક શબ્દ છે કે એમાં એનો પગ કપાઈ જાય છે એનો સાઉન્ડ છે. ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ચોપ્ડ એટલે કપાઈ ગયો, અને આ મારા પગ કપાવાનો અવાજ હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. અને મારી આ ચીઝ છે ત્યાં સાંભળવા માટે કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. મોશનલેસ એટલે કોઈ પણ હલનચલન વિના થોડી વાર પડી રહે. વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન. અને છેલ્લે જે ટ્રેનની પાછળ લાલ લાઇટ જેવું દેખાતું હોય એને હું જોતી રહી. અન્ટિલ ઇટ ડીમ્ડ એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ. કે જ્યાં સુધી એ એકદમ આછી ન થઈ ગઈ, એન્ડ ફેડેડ ઇન ટુ ડાર્કનેસ, અને અંધારામાં અલોપ ન થઈ ગઈ ત્યાં સુધી. ધેન આઈ ફેન્ટેડ. અને હું પછી મૂર્છિત છે બની ગઈ છે. હવે આ પહેલો સીન હતો. ત્યારબાદ છે બીજો સીન છે સીધો. હવે જેમ પિક્ચરની અંદરમાં જ એક્સિડન્ટ થાય ને સીધો દવાખાનાનો સીન આવે, એવી જ રીતે અહીં આપણે હવે દવાખાનાની અંદરમાં પહોંચી ગયા છે. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી. જો મિત્રો, આ જે આપણે વાત કરી છે કે આ એમ્સનું ફૂલ ફોર્મ આગળ આપણે સમજાવ્યું હતું, એ પણ એક્ઝામની અંદરમાં છે એ પૂછી શકાય છે. એનું ફૂલ ફોર્મ છે ત્યાં ઉપર આપણે આપેલું છે. દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી, દખલગીરી. પ્રાઇમ મિનિસ્ટરની દખલગીરી દ્વારા, એટલે કે એની ભલામણ દ્વારા છે મને એમ્સ દિલ્હીની અંદરમાં દાખલ કરવામાં આવી. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને જે આ યુનિયન સરકાર છે એણે મારી સારવારનો બધો જ ખર્ચો છે ઉઠાવ્યો હતો. સૂન એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. અને એમ્સ દ્વારા છે એ દરરોજના મારા સમાચાર છે, સ્વાસ્થ્યના સમાચાર છે એ આપવા માંડે છે. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ પ્રે ફોર માય રિકવરી. અને મને એવું કહેવામાં આવ્યું હતું કે યુવા લોકો, ઓટો ડ્રાઈવર અને રોડ પર જે રહેતા ફેરિયાઓ છે, આ બધાએ મારા માટે કેન્ડલ માર્ચ, મારા માટે રિકવરી માટે કરી, મારા માટે પ્રાર્થના કરેલી, એવું મને કહેવામાં આવ્યું હતું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. શ્રેષ્ઠ અને આધુનિક સુવિધાથી છે મદદથી ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. અને જે સારવાર છે એનો જવાબ છે આવવા માંડ્યો, એટલે કે હું ધીમે ધીમે હવે સારી થવા માંડી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો એટલે બ્રેકેટની અંદર મેં આપ્યું છે માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ, એની જે બેન છે લક્ષ્મી, એમનો પત્ની, એક સવારે સાહિબ સડનલી આસ્ક્ડ મી. એને અચાનક મને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? એ કે એવરેસ્ટ ચડશો? એ કે he had just read an interesting piece of information in the newspaper. એ કોઈ પેપરની અંદરમાં, સમાચાર પત્રની અંદરમાં કોઈ એવી નાના સમાચાર વાંચી રહ્યો
વાંચ્યું હતું. નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો ફિમેલ એમ્પ્યુટી. એમ્પ્યુટી એટલે કોઈ શારીરિક ખામી હોય એવી સ્ત્રી હજી સુધી ક્યારેય છે પર્વત સર કર્યો નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ. મને એટલો આનંદ ન થયો, મને આશ્ચર્ય ન થયું. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ. અહીંયા એ કે મારો પગ તૂટી ગયો છે અને તમે એ કે માઉન્ટ એવરેસ્ટ ચડવાની વાત કરો છો. કે આઈ સ્ટાર્ટિંગ ટોકિંગ ટુ માય સેલ્ફ. મેં મારી જાત સાથે વાત કરવાનું શરૂ કર્યું. ઇફ આઈ કુડ ટેક એ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ. જો હું આ એવરેસ્ટ ચડવામાં પ્રયત્ન કરું અને સફળ થઈ જાઉં, આઈ વુડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી હોલ્ડ ધેટ રેકોર્ડ. એટલે કે આ પહેલી આ શારીરિક જે અક્ષમતા છે એવી સ્ત્રી હું છે, મારા નામે આ રેકોર્ડ નોંધાઈ જાય. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. મેં થોડી વાર છે એના વિશે વિચાર્યું. ધેન આઈ કન્વેડ એટલે જણાવ્યું. ટુ સાહિબ, સાહિબ એટલે લક્ષ્મીનો હસબન્ડ. માય વિલિંગનેસ એની ઈચ્છા છે એને જણાવ્યું. ટુ ટેક અપ ધ ચેલેન્જ અને આ પડકાર લેવા માટે. અને કહે છે ઠીક હે હમ કરેંગે, આઈ સેડ. અને કહે છે કાંઈ વાંધો નહીં, આપણે એ કે આ પ્રયત્ન કરીશું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. જ્યારે આપણી સાથે જો ભગવાન ન કરે કોઈને કંઈ થાય આપણે, પણ જો આવું કાંઈ થાય તો આપણે ખાલી એક વિચાર માત્રથી છે આપણે છે ધ્રુજી ઉઠીએ છીએ. આપણે એક આંગળીની અંદરમાં સેજ કટ લાગી જાય તો પણ આપણે છે એ 2 દિવસ સુધી છે એને એમાં ટેપ મારીને છે આપણે ફેરા રાખીએ. તો જ્યારે આ કોઈ અંગ કપાઈ જાય શરીરનું તો ત્યારે આપણે એવું લાગે છે કે હવે આપણી પાસે કોઈ જીવવાનો અર્થ રહેતો નથી. ત્યારે આવું કોઈ ચેલેન્જ લઈ અને આપણે એમાં આગળ છે વધી શકીએ છીએ. પણ આપણી પાસે તો એથી ઘણી બધી સારી સવલતો છે એ રહેલી છે અને આપણે ધારે તે વસ્તુની અંદરમાં છે આપણે સફળતા મેળવી શકીએ છીએ. એટલે એને એક મિશન મળી જાય છે, લક્ષ્ય મળી જાય છે, ગોલ મળી જાય છે, રીઝન ટુ ડ્રીમ અને એના સ્વપ્નનું કારણ મળી જાય છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. અને આ સરળ થવા જઈ રહ્યું ન હતું. કારણ કે આપણે ખબર છે કે જો એક આપણો ખાલી અંગૂઠો એક કટ થઈ જાય તો આપણે શર્ટના બટન પણ કરી શકતા નથી, આપણે ચમચી પણ પકડી શકતા નથી. કારણ કે એ જ્યારે આપણી પાસે ન હોય ત્યારે જ એ વસ્તુની આપણે કિંમત છે થાય. ખાલી ફક્ત આપણે એક વખત ટ્રાય કરીએ તો પણ આપણે એક ચમચી છે એ બરાબર લઈ શકીએ નહીં. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. પરંતુ એવું વિચાર કરે છે મારા સંપૂર્ણ જીવન દરમિયાન કોઈ વસ્તુ છે એ સરળ રહી ન હતી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ અ બોર્ન અગેન. આઈ ફેલ્ટ, મને એવું લાગ્યું કે મારો નવો જન્મ થયો હતો. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. લિમ્બ એટલે અહીં એના કૃત્રિમ આખું છે હાથ પગ કહી શકાય, પણ કોઈ પણ હાથ અને પગના પાર્ટ્સને એને લિમ્બ સાથે સરખાવ્યું છે. એના આજે કૃત્રિમ પગની છે એ રાહ જોવા માંડ્યા. વેન ઇટ ફાઇનલી અરાઇવડ, જ્યારે એ આખરે અંતે આવી ગયા, આઈ વોઝ ઓવરજોયડ. મને ખૂબ જ આનંદ હતો. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. અને જે આ કૃત્રિમ પગ છે એ ખરેખર પગ જેવો જ, મારા ખરેખર પગ જેવો જ લાગી રહ્યો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. હું એનો માંડ છે તફાવત કરી શકતી. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ હિઝ સ્ટ્રેન્જર whom I was wedded for life. I had starting fall in love. હું એમના પ્રેમમાં પડી વિથ ધીસ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર એટલે કોણ? આ એનો જે આર્ટિફિશિયલ લેગ છે એની આ વાત કરે છે. whom I was wedded for life, કે જિંદગી ભર છે મને એની સાથે પરણાવવામાં આવી. wedded. I had set my eyes on a mountain. મારી આંખો છે એ માઉન્ટેન પર છે એ મેં એ ટકાવી દીધી. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર. આઈ નીડેડ ટુ પ્રિપેર, અને મેં મારી જાતને છે
આ સ્ટ્રેન્જર એટલે કે આ કૃત્રિમ પગ સાથેની મદદથી છે અમારી જાતને તૈયાર કરવા માંડી છે. ત્યારબાદ આવે છે સીન 3 છે. હવે નક્કી કર્યું છે એટલે હવે પર્વતના સીન આવશે બધા. હવે સીન 3. On 28th February 2012, almost a year after I was pushed out of the train, એટલે કે મને ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાના 1 વર્ષ બાદ 28 ફેબ્રુઆરી 2012ની વાત છે. એની પહેલાં એનું 1 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયું હતું. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. આ સેટ આઉટ એટલે કે અમે એ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે બચેન્દ્રી પાલ દ્વારા ઉત્તરકાશીમાં છે ગોઠવવામાં આવ્યું હતું. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ્ડ ઉત્તરકાશી. એટલે કે મેં બચેન્દ્રી પાલને જણાવ્યું કે અમે ઉત્તરકાશી સુધી પહોંચી ગયા હતા. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. તેણીને આશ્ચર્યચકિત થયું હતું કે હું અહીં આટલી ઝડપથી કેવી રીતે પહોંચી. આફ્ટર ધીસ, ત્યારબાદ, માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ એટલે એકદમ ઝડપથી આગળ વધે છે. મારો આત્મવિશ્વાસ છે ખૂબ જ વધ્યો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અને બચેન્દ્રી પાલ છે હંમેશા છે એ મારામાં સારા પ્રેરણાદાયક છે પંપ કરતા. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. તું બીજાઓ કરતાં ઘણી જ સારી છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. અને આ લોકો છે પોતે હેન્ડીકેપ કે જાણે પોતે અપંગ હોય એનાથી પીડાઈ રહ્યા છે. નોટ યુ, પણ તું નહીં. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે ચઢાણ, આ પર્વત ચઢાણ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet હાઈ ચામસાર કાંગડી માઉન્ટેન્સ ઇન લદાખની અંદરમાં પર્વતની અંદરમાં ચામસાર કાંગડી નામનું જે છે 21,798 ફીટનું એ જો તું ચડી જઈશ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું તારા જે માઉન્ટ એવરેસ્ટ છે એના પર છે આપણે આગળ જઈ શકશું. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. અને મેં ખૂબ જ સફળતાપૂર્વક છે એ ચઢાણ પૂરું કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ ધ બેઝ કેમ્પ. અમે એક બેઝ કેમ્પ પર છે ત્યાં પહોંચ્યા. અને બેઝ કેમ્પ ક્યાં છે? સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 members of the team had retired. 18,000 ફૂટની ઊંચાઈ અમે પહોંચ્યા. 16 of the 19 members એટલે કે 19 મેમ્બરમાંથી 16 છે એ રાજીનામું આપી દીધું કે બસ હવે આપણે આગળ ચડવું નથી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ. બચેન્દ્રી પાલે છે બેઝ કેમ્પ પર મને શુભેચ્છા પાઠવી. મેરી શેરની એવું એને કહીને છે એનામાં એને ઇન્સ્પાયર કરે છે. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. અને એવું કહી અને પોતાના છે એ મને બાથમાં છે એ લઈ લે છે. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ એનાઉન્સ્ડ ધેટ. અને એ જ સાંજે બચેન્દ્રી પાલે જાહેર કર્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, કે હું હવે એવરેસ્ટ માટે તૈયાર હતી. She also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને એણે મને એ પણ ખાતરી આપી કે ભાઈ જે ટાટા સ્ટીલ છે એ મારા આ એવરેસ્ટનું જે ડ્રીમ છે એને સ્પોન્સરિંગ કરવા માટે છે એની સાથે ઓફિશિયલ એને વાત પણ કરી લીધી છે. મિત્રો, આપણે આવા કોઈ પર્વત ચઢાણ કરતા હોય તો એ આપણે જાતે ન કરતા પણ એની સાથે આ લોકો છે આપણે સ્પોન્સર કરે છે કે જેથી કરીને એનો ખર્ચ છે એ લોકો ઉઠાવતા હોય છે. બરાબર છે? તો એવી રીતે છે એની સાથે આ વાત કરીને આગળ વધે છે. હવે સીન 4ની અંદરમાં આવે છે. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th April 2013. અમે 11 એપ્રિલ 2013ના રોજ છે એવરેસ્ટના બેઝ કેમ્પ પર પહોંચ્યા. નિયર અબાઉટ 2 years, હવે 2 વર્ષ થઈ ચૂક્યા છે.
had passed since was thrown out of the moving train. ચાલતી ટ્રેનમાંથી મને ફેંકી દેવામાં આવી અને 2 વર્ષ થઈ ગયા. એટ ધ કેમ્પ nobody seemed to know that I had an artificial leg. અને એ કેમ્પ ઉપર કોઈ જાણતું ન હતું કે મારી કૃત્રિમ પગ હતો. One day while returning my left leg got wet with snow. એક દિવસ અમે જ્યારે પરત આવતા હતા, મારો ડાબો પગ છે થોડો ભીનો થઈ ગયો હતો બરફને કારણે. Because I had slipped a couple of times on the slippery surface. Slippery surface એટલે કે જે લપસણી સપાટી પર છે હું લપસી ગઈ હતી, એટલે જેનાથી છે પગ થોડો ભીનો થઈ ગયો હતો. ત્યારે નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. અને બીજે દિવસે સવારે છે મેં આર્ટિફિશિયલ આ લેગ કાઢી અને એને સૂર્યમાં સુકાવા મૂકી દીધો. એટ ધેટ ટાઈમ, અને એ જ સમયે, સમ ફોરેનર રિયલાઇઝડ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. ત્યારે અમુક વિદેશીઓને એવું થયું, ત્યારે એને ખબર પડી કે આઈ હેડ ઓનલી વન, મારે તો એક જ પગ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી શોર્ડ, કે જે ટીઆરપી છે મારી, એ જેમ ચેનલની ટીઆરપી હોય છે, આમાં પણ એના સમાચાર છે આપણે બધા છે આવતા હોય તો એની ટીઆરપી છે થોડી વધે છે, ખૂબ જ વધે છે. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમથા, આખરી ચઢાણ સાગરમથા એટલે કે હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. આ એક લોકલ નેમ છે સાગરમથા. નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કાંચા નામની વ્યક્તિ છે એ મારી માર્ગદર્શક છે. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન. તે ખૂબ જ સુંદર અને મદદરૂપ નેપાલી માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. જ્યારે અપસેટ થઈ ગયા હતો ત્યારે મને છે એ ખીજાતો, સ્કોલ્ડ ઠપકો આપતો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. અને જ્યારે અંતે છેલ્લી શિખરના ટ્રેક ઉપર અમે પહોંચ્યા, ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ખૂબ જ ભયજનક સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. હું એક વખત લપસી અને પડી. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને મારો ઓક્સિજન પર છે એ જઈ રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું મારા દુખતા પગ સાથે સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપા એટલે મીન્સ કે નીમા કાંચા છે એને કીધું આઈ મસ્ટ ક્વિટ, મારે હવે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ. હું જાણતી હતી કે દેર વોઝ નો ગોઈંગ બેક. હવે પાછું ત્યાંથી ફરી શકાય એમ નહોતું. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. એ જાણતી હતી કે અહીંથી પાછું જવું શક્ય ન હતું. આઈ પુશ્ડ ફોરવર્ડ. મેં આગળ વધવાનું છે એ શરૂ રાખ્યું. ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપાએ છે એ મને આગ્રહ કરીને કહ્યું કે તારે હવે પાછું ફરી જવું જોઈએ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ. અને મારી પાસે સમિટ એટલે કે જે ટોચ સુધી પહોંચવા માટે પૂરતો ઓક્સિજન હતો. એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. અને દેશનો છે એ ધ્વજ છે હું ફરકાવી શકું. વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર. પછી શું થાય એની કોઈ મારા મને કોઈ બાબત નહોતી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. મેં એને દ્રઢતાથી તે નીમા કાંચાને કહ્યું. રિમેમ્બર, યાદ રાખો, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. કોઈ પણ તમને હરાવી શકે નહીં. ડિફીટ એટલે હરાવવું. નન કેન, કોઈ પણ તમને હરાવી ન શકે. અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ એટલે શરણે. જ્યાં સુધી તમે શરણે ન થાવ ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. યસ, ઓકેશનલ ફેલ્યુઅર્સ વિલ ટેસ્ટ યુ. એટલે કે જે પ્રસંગોપાત તમારી નિષ્ફળતાઓ આવે છે એ તમારી પરીક્ષાઓ લે છે. બટ કીપ ટ્રાઈંગ. પરંતુ તમે પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. અને તકના દરવાજાઓ છે એ ચોક્કસ ખુલશે જ. ધેન આઈ કુડ સી હિમ ફોલોવિંગ મી.
અને હું ત્યારે જોઈ શકીશ કે તેઓ મને અનુસરે છે. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ, અને છતાં પણ મેં મારી જાતને છે એ ટુ ડ્રેગ ખેંચીને ટોપ સુધી પહોંચી. ધ ડ્રેગ કન્ટિન્યુ ટીલ ઇટ ફાઇનલી હેપન. ધીમે અને સતત ચાલુ રાખ્યું, અને હું આખરે અંતે એ હું કામ કરી ચૂકી. ત્યાં કેવું હોય છે, ધ ટોપ ઇઝ અ સ્મોલ 20 by 20 આઈસ ટેબલ. એકદમ સપાટ એવું 20 by 20નું જાણે આઈસ ટેબલ મૂક્યું હોય ને એવું હોય છે. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ પ્રાઉડલી. અને મેં ત્યાં ઘણા બધા જુદા જુદા દેશના છે એ ધ્વજ છે એ ગર્વથી છે એ ફરકતા મેં જોયા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. અને મેં એક જ ક્ષણની અંદરમાં છે ઘણી બધી જીવન છે એ જીવી લીધું. દેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ દેટ ફાઇનલી આઈ હેડ એરાઇવ્ડ. એ તો જ્યારે આપણે એ જે સફળતા પ્રાપ્ત કરીએ અને જે ખુશી થાય અંદરથી, અંતરાત્માથી, એ ખુશી છે એ પોતે વ્યક્ત કરી શકતી નથી. એટ 10:55 AM, સવારના 10:55 ઓન 21 May 2013, 21 મે 2013ના રોજ સવારના 10:55 આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આ અરુણિમા સિન્હા છે એ વિશ્વના ટોપ પર હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે એને નૃત્ય કરવાનું, રડવાનું અને હસવાનું છે અનુભવાયું. કારણ કે જ્યારે આપણે વધારે પડતી ખુશી હોય ત્યારે આપણે આંખમાંથી આંસુ પણ હોય છે, હસતા પણ હોઈએ છીએ અને આનંદથી નાચતા પણ હોઈએ છીએ. તો એવી ખુશી એક આર્ટિફિશિયલ લેગ સાથે જ્યારે કોઈ વ્યક્તિ છે એ કરે તો ત્યારે એ આપણે શબ્દોમાં છે વર્ણવી શકીએ નહીં. આપણી પાસે ઘણું બધું માનવ શરીર છે એ સારું અનમોલ છે, આપણે મળેલું છે, આપણે પણ ઘણું બધું કરી શકીએ છીએ. માય માઇન્ડ વોઝ એ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ. મારું મન છે એ લાગણીઓનું કેલિડોસ્કોપ હતું. એવરીવન હેઝ રીઝન ટુ બી અલાઇવ. દરેકને જીવવા માટે કારણ હોવું જોઈએ. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ મારા માટે હતું, એવું અરુણિમા સિન્હા કહે છે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. મેં મારો હાથે ધ્વજ છે પકડ્યો અને બંને હાથ ઊંચા કરી અને હું મારા દેશનો રેકોર્ડ નોંધાવી રહ્યો હોય એવું મેં છે ત્યાં કર્યું. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ લેસન બરાબર સમજાઈ ગયું હોય છે. કાંઈ તમારી ક્વેરી હોય, ક્વેશ્ચન હોય, કોઈ આની અંદરમાં અમે સુધારો લાવી શકીએ તો કોમેન્ટમાં છે તમે જણાવી શકશો. આપનો અભિપ્રાય આપવાનું ચૂકશો નહીં. મહાદેવ હર.